વિસનગર તાલુકાના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તાલુકા કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજના વિરુદ્ધ અભ્રમ ભાષામાં ઉચ્ચારણ કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાઈ હતી। તે બાબતે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે મામલતદારશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આજે તારીખ 26/11/2024 મંગળવારે વિસનગર શહેરના તાલુકા સેવા સદન ખાતે એકઠા થયા હતા, જેમાં વિસનગર તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો અને સમાજના લોક મોટી સંખ્યામાં હાજર રહીને મામલતદાર શ્રી ચૌધરીને આવેદન આપવામાં આવ્યું હતું અને આ બાબતે રજૂઆત કરી હતી કે કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થણી મઠ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 શ્રી જગદીશપુર બાપુ 19/11/2024 રોજ બ્રહ્મલીન થયા। 22/11/2024 રોજ સેવકો, ભક્તગણો અને મહંતો તથા ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી। કોઈ પણ સંત મહંત દેવલોક બ્રહ્મલીન પામે તો તેમના સેવકગણ, સંતો અને ગ્રામજનો દ્વારા પાલખી યાત્રા કાઢવામાં આવે છે, પરંતુ અહીં તો માત્ર ગણ્યા ગાંઠા લોકો દ્વારા સંતો મહંતોની રાહ જોયા વિના અને પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધિ આપવામાં આવી હતી। દેવ દરબારની જગ્યાના મહંત શ્રી બળદેવનાથ દ્વારા સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર ભાષામાં ઉચ્ચારણ કરી વાણી વિલાસ કરતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી સમાજના આગેવાન દ્વારા આપવામાં આવી હતી। અમે મહેન્દ્રગીરી નટવરગીરી માજી પ્રમુખ વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી મંડળ। જી શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપના દ્વારા? આવેદનપત્ર એ માટે અમારે આપવાનું છે કે ગત મંગળવારના દિવસે 1008 મહંત જગદીશપુરી થળી મઠ જાગીરી દેવલોક થતો અમારા સમાજે નવા મઠની નિમણૂક કરી એ બદલ દેવ દરબારના 1008 મહંત બળદેવનાથજી બાપુ કે જેનું સમાજમાં મોટું નામ છે, છતાં એ સમાજ માટે અભદ્ર શબ્દ વાપર્યો છે, એ માટે વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી સમાજ ઉખેડી દે છે અને અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ। જી કોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે? મામલતદાર શ્રીને વિસનગર આપવાનું। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।